રાણા સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રતના પ્રથમ દિવસે ફરાળી ભોજનનું આયોજન કર્યું હતું। તેમાં 520 જેટલી કુંવારિકા બહેનોએ આજે ફરાળી ભોજનનો લાભ લીધો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જો કે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે વાનગીમાં આઈસ્ક્રીમ હતું, હીરાની વેફર હતી, શ્રીખંડ, પૂરી અને જમ્યા બાદ તેઓએ લાની પણ અમે વિતરણ કરવામાં આવી હતી અને તમે ખૂબ અમને છોકરીઓએ આશીર્વાદ આપ્યો કે તમે રાણા સમાજ યુવા સંગઠન વડોદરા ખૂબ તરક્કી કરે અને આગળ પણ આવી પ્રવૃત્તિ કાર્યરત રહે તેવી શુભકામનાઓ અમને નાની છોકરીઓ પાસેથી મળી હતી। જય સિયારામ। નમસ્કાર। રાણા સમાજ યુવા સંગઠન અને સંગઠનની સમગ્ર ટીમે આજરોજ ગૌરી વ્રતના પ્રથમ દિવસે ફરાળી ભોજનનું મારા માટેનું આયોજન કર્યું હતું। હું દિલથી અને સાચા દિલથી કહું છું કે રાણા સમાજ યુવા સંગઠન અનેકવિધ પ્રવૃત્તિઓ, હું એનો સાક્ષી છું। એ પૂર રાહતનું કોઈ કામગીરી હોય કે એસએસસી હોસ્પિટલની અંદર બ્લડ ડોનેશન કરવાનું હોય કે પછી અન્ય કોઈ કામગીરી હોય કે તેજસ્વી તારલાને સન્માનિત કરવાના હોય કે ગૌરી વ્રતની બાળાઓને ભોજનની વ્યવસ્થા કરવાની, આ તમામ કામગીરીમાં હર હંમેશા માટે યુવા સંગઠનની તમામ ટીમ તૈયાર રહી છે। આજે લગભગ 520 બાળાઓ માટે આ ભોજનની વ્યવસ્થા કરી છે। પુનઃ યુવા સંગઠનની ટીમને હું અભિનંદન પાઠવું છું, પણ સાથે સાથે તેઓના માતા પિતાને પણ મેં વંદન કરું છું। બસ એક જ લીટી કહેવા માંગીશ કે સમાજ તેમની પાસે પણ છે અને તેમની શ્વાસે શ્વાસે પણ છે। થેન્ક યુ, આભાર।